તો આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ નોંધાયો છે। એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। સવારથી શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યારે એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અનેક જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે, ત્યારે વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। વહેલી સવારથી શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી અને વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે। વરસાદમાં આપ આ વેજલપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામાન્ય વરસાદમાં પાણી ભરાયાના દ્રશ્યો વેજલપુરથી સામે આવ્યા છે। વહેલી સવારથી અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે, ત્યારે વેજલપુરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના વેજલપુરના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે તો વધુ વરસાદ આજે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। જી સપના, આપ કયા વિસ્તારમાં છો અને અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે વહેલી સવારથી, કેવો માહોલ? બિલકુલ બંસી, હજી હળવા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેર ઘેરાયું હોય તે પ્રકારની સ્થિતિ, પરંતુ ક્યાંક પ્રશ્નો અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ થાય છે, કારણ કે આપ જુઓ કે વેજલપુરમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે, સામાન્ય વરસાદ છે, પરંતુ તેમ છતાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। ક્યાંક વાહન ચાલકોને પણ હાલાકી થાય તે પ્રકારની સ્થિતિ, પરંતુ આ સ્થિતિ વચ્ચે ક્યાંક અધિકારીઓ હજી પણ મસ્ત હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે। હર હંમેશ માત્ર સામાન્ય વરસાદમાં જ અમદાવાદની કંઈક આ પ્રકારની સ્થિતિ થઈ જાય છે અને લોકોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લોકો પણ ક્યાંક આટલા જ પાણીનો કદાચ સામનો કરવા માટે ટેવાઈ પણ ગયા હોય, કારણ કે આ વિસ્તારમાં કાયમી પ્રશ્ન છે અને કાયમી પ્રશ્નમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। લોકો જે છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, આપ અહીં જ રહો છો? આ જ સાફ સ્થિતિ હોય છે અહીંયા આ સોસાયટીમાં જ રહું છું, કૃષ્ણનગરી સોસાયટીમાં। એટલો વરસાદ પડ્યો છે કે આટલું પાણી ભરાઈ જાય? હા, તો શું છે કે નીચાણવાળો ભાગ છે ને આ રોડનું લેવલ ઊંચું છે, એના કારણે શું પાણી કલાક જેવું જો વરસાદ બંધ થઈ જાય તો કલાકમાં ઉતરી જાય પાછું। હર હંમેશની સમસ્યા છે ખરી? હા, સમસ્યા કાયમી છે। આ તો હવે થોડી ઓછી થઈ ગઈ, પહેલાં વધારે હતી પણ હવે ઓછી થઈ ગઈ। કલાકમાં પાણી નીકળી જાય, પણ વધારે વરસાદ પડે તો પાણી ભરાય, થોડો પાણી ભરાય તો વરસાદ થાય તો પાણી અહીંયા ભરાય। આ બેંકથી આ લેવલ જે રહ્યું ને એ નીચું છે, બાકી ભરાતું નથી બહુ। બિલકુલ, હાલ બંસી દ્રશ્યો આપ જોઈ લો કે આ જ પાણીમાંથી તમામ જે વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, એ લોકો પસાર થઈ રહ્યા છે અને વેજલપુરના આ એક વિસ્તારની સ્થિતિ નથી, આવી જ રીતની સ્થિતિ દરેક જગ્યાની છે। શ્રીનંદનગર સોસાયટી હોય, સોનમ સિનેમા તરફ જવાનો રોડ હોય, દરેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હજી તો 1 ઇંચ વરસાદ શહેરમાં નથી પડ્યો અને એમાં જ આ પ્રકારની સ્થિતિ છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, ભારે વરસાદની આગાહી અમદાવાદમાં છે। જો ભારે વરસાદ શહેરમાં પડશે તો કયા પ્રકારની સ્થિતિ શહેરમાં ઊભી થશે તે સૌથી મોટો સવાલ છે। બંસી જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।